નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, જે આપણે ગઈકાલે જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો જે પાર્ટ 1 જોયા હતા, તેમાં આપણે 73 પ્રશ્નોનો સમાવેશ કરેલ હતો. આજે આપણે એનાથી આગળના પ્રશ્નો જોઈશું, જે આપણે 173ના પ્રશ્નો સુધીનો સમાવેશ કરીશું. મિત્રો, આગળનો પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તો ચલો મિત્રો, હવે શરૂ કરીએ આગળના ક્વેશ્ચન્સ. તો મિત્રો, આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન્સ. ચલો 75મા નંબરના ક્વેશ્ચનથી આગળના પ્રશ્નો શરૂ કરીએ. હવામાંથી શ્વાસ દ્વારા કેટલો ઓક્સિજન લેવામાં આવે છે? તો 20.9%. શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે? તો 4.4%. હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કેટલો ઘટે છે? તો 4.4% ઘટે છે. 78મા નંબરનો ક્વેશ્ચન. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 79%. આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે? 70 ફેરેનહાઇટ. 80. પાણીનું શીતળ બિંદુ સેન્ટીગ્રેડમાં કેટલું હોય છે? સેન્ટીગ્રેડમાં તો 0 સેન્ટીગ્રેડ. પાણીનું ઉત્કલન બિંદુ સેન્ટીગ્રેડમાં કેટલું હોય છે? તો 100° સેન્ટીગ્રેડ હોય છે. 82મા નંબરનો ક્વેશ્ચન. પાણીમાં શીતળ બિંદુ ફેરેનહાઇટમાં કેટલું હોય છે? તો 32 ફેરેનહાઇટ હોય છે. પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનહાઇટમાં કેટલું હોય છે? તો ફેરેનહાઇટમાં 212 ફેરેનહાઇટ હોય છે. યાદ રાખજો મિત્રો, સેલ્સિયસમાં અલગ હોય અને ફેરેનહાઇટમાં અલગ હોય છે. 84મા નંબરનો ક્વેશ્ચન. તાપઘાતમાં શરીરનું તાપમાન કેટલું હોય છે? શરીરનું તાપમાન જેટલું હોય છે તો 110 ફેરેનહાઇટ. તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે 110 ફેરેનહાઇટ. આરામદાયક મકાનમાં CO2નું પ્રમાણ કેટલું હોય છે? કાર્બન ડાયોક્સાઇડનું 0.06 થી 0.07%. ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાને કારણે 1984માં ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? તો 2000 લોકો મૃત્યુ પામ્યા હતા. વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? ગ્લોબલ થર્મોમીટર. 88મા નંબરનો ક્વેશ્ચન. વાતાવરણમાં ઉષ્મા માપવા માટે કયા થર્મોમીટરનો ઉપયોગ થાય છે? તો વેટ ગ્લોબ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. બોરવેલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા કરવામાં આવ્યું હતું? તો રોકેફેલર ફાઉન્ડેશન દ્વારા. પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? હાઇડ્રોમીટર. 91મા નંબરનો ક્વેશ્ચન. દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? લિક્ટોમીટર. અને હા મિત્રો, બીજું કે જો આને પીડીએફ તમે લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. એટલે કે ડિસ્ક્રિપ્શનમાં તમે ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે, ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો તો તમને આની પીડીએફ પણ મળી જશે. 92 નંબરનો ક્વેશ્ચન. દૂધનું ગુરુત્વ કેટલું હોય છે? 1.028 થી 1.030. બોરવેલ શૌચાલય કયા રોગ સામે રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવ્યા હતા? અંકુશ કૃમિ માટે. ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવ્યા હતા? તો 1949 થી 1950માં બંગાળમાં સીઝર. રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? હવાઈ જહાજ અને પાણી જહાજ. રાસાયણિક શૌચાલયમાં કયા કેમિકલનો ઉપયોગ થાય છે? તો જવાબ થશે કોસ્ટિક સોડા. છીછરા ખાડાવાળા શૌચાલયમાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો મેળા અને શિબિરમાં. મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે? 550 mm. મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે? 1.21 મીટર. 100મા નંબરનો ક્વેશ્ચન. બીઓડી એટલે શું? બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક ઓક્સિજનની માત્રાને બીઓડી કહે છે. સાધારણ જમીનમાં CO2 અને O2ની માત્રા કેટલી હોય છે? તો CO2ની માત્રા વધારે અને O2ની માત્રા ઓછી હોય છે. એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ નિવાસ કરતા નથી, ત્યાં શૌચાલય કેવા પ્રકારના બનાવવામાં આવે છે? તો 1000 મીટર વસ્તીએ 2 શૌચાલય બનાવવામાં આવે છે.
જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતા હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં આવે છે? તો 100 વ્યક્તિએ એક શૌચાલય બનાવવામાં આવે છે. પ્રકાશ શેના વડે માપવામાં આવે છે? તો યુનિટ વડે માપવામાં આવે છે. પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે છે? કુડ કેન્ડલ. પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે? લક્ષ. ફ્યુરે સેટ બલ્બની શોધ કોણે અને ક્યારે કરી હતી? 1950. લેઝર. 108 નંબરનો ક્વેશ્ચન. વિકર્ણ સંબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના નામ આપો. WHO, IAEA, ICRP એ એનું ટૂંકું નામ છે. ધ્વનિને કયા એકમમાં માપવામાં આવે છે? ડેસિબલમાં. વાતાવરણનું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? માઇક્રોબેરોમીટરનો. મનુષ્ય, પશુ પક્ષી અને વનસ્પતિ માટે જોખમી તત્વ કયા કયા છે? તો આનો જવાબ થાય મિત્રો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, બેરિયમ, રેડિયો એક્ટિવ કિરણો અને ઓર્ગેનિક સલ્ફાઇડ. મકાનની ઊંચાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે? 3 ચોરસ મીટર. રસોડાનું ઓછામાં ઓછું કેટલું ક્ષેત્રફળ હોય છે? 6 ચોરસ મીટર. બાથરૂમનું ક્ષેત્રફળ કેટલું હોય છે? 1 ચોરસ મીટર. એક રૂમનું ક્ષેત્રફળ કેટલું હોય છે? 20.91 ચોરસ મીટર. સ્કૂલની અંદર એક રૂમનું ક્ષેત્રફળ કેટલું હોય? 36 ચોરસ મીટર. WHOની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1948 જીનીવામાં. રેડ ક્રોસ ઓફ સોસાયટીની સ્થાપના કોણે કરી? સ્વિચ બેકાર હેનરી ડ્યુનટ. રેડ ક્રોસ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1920 ભારત વિધાનમંડળ અધિનિયમ દ્વારા. વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે? 11 જુલાઈ. વિકર્ણના એકમને શું કહે છે? રોઝન રેડ-રેમ્સ. રોઝનની જગ્યાએ અત્યારે કયા એકમનો ઉપયોગ થાય છે? કુલમ્બ. રેડને બીજી કઈ રીતે પરિભાષિત કરવામાં આવે છે? આયોનાઇઝિંગ. રેમ્સના સ્થાને કોનો સમાવેશ થાય છે? સિવર્ટ. રોગપ્રતિકારક શક્તિ વધારવા શેનો ઉપયોગ થાય છે? વેક્સિનેશન. પદાર્થની માત્રાને શું કહે છે? ઘનત્વ. સાબુના ઉત્પાદનમાં કયા કેમિકલ્સનો ઉપયોગ થાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. 128 નંબરનો ક્વેશ્ચન. કોમ્યુનિકેશન શબ્દ કી ભાષા પરથી ઉતરી આવે છે? તો લેટિન ભાષા પરથી. ભારતમાં દર વર્ષે વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે? તો દર 10 વર્ષે. ભારત ક્યારે WHOનું સદસ્ય બન્યું? 1948. રસોડા અને બાથરૂમનું પ્રવાહી અપશિષ્ટને કયા નામે ઓળખવામાં આવે છે? મલિન જળ તરીકે. પૃથ્વી પર પાણી માટેનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? વરસાદ. ભારતના કયા પ્રકારના કૂવા જોવા મળે છે? આર્ટિસન ઉત્તૃત. જિલ્લાના નોટ વોશિંગ સદસ્યને શું કહે છે? કલેક્ટર. 5 વર્ષની નાની ઉંમરના બાળકોને કેટલી ઊંઘ જરૂરી છે? 11 થી 13 કલાક. ખાદ્ય અપમિશ્રણ અધિનિયમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો? 1955માં. ઉંદર મારવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? સાયનો ગેસ. ઇન્ટ્રાવેનસ દવા કઈ રીતે આપવામાં આવે છે? નસમાં. યુરેન ઉત્પન્ન કરતા અવયવને શું કહે છે? કિડની. મનુષ્યમાં શરીરમાં બધાથી મોટું હાડકું કયું છે? ફીમર. ફીમર અને આર્ટિસન ઉત્તૃત. જિલ્લાનું નોટ વોટિંગ સદસ્યને શું કહે છે? કલેક્ટર. એન્ડોસ્કોપી ઉપકરણને જંતુ મુક્ત કરવા શેનો ઉપયોગ થાય છે? પાસ્ચરાઇઝેશન. એપિટેક્સિસ રક્તસ્રાવ કોને કહે છે? નાકમાંથી વહેતા રુધિરને. બ્લડ કેન્સરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લ્યુકોમિયા. CHOમાં કાર્બન અને હાઇડ્રોજન સિવાય ત્રીજા કયા તત્વને ઓળખવામાં આવે છે? ઓક્સિજન. એનાલ્જેસિક દવા શેમાં આપવામાં આવે છે? દુખાવામાં. પેનિસિલિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પુરુષમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે? 12 થી 14%. ઓરલ થર્મોમીટર શરીરના કયા ભાગમાંથી ટેમ્પરેચર લેવામાં આવે છે? મોંમાંથી. રેક્ટલ થર્મોમીટર દ્વારા શરીરના કયા ભાગમાંથી ટેમ્પરેચર લેવામાં આવે છે? મળાશયમાંથી. મળાશયનું તાપમાન કેટલા વર્ષની ઉંમર સુધી લઈ શકાય? 6 વર્ષ સુધી. વિટામિનને શું કહેવામાં આવે છે? પ્રજીવકો. મળાશયમાંથી લીધેલું સામાન્ય કેટલું હોય છે?
તો 96 તાપમાન કેટલું હોય? 98.6 ફેરનહાઇટથી 38 સેન્ટીગ્રેડ. બગલમાંથી લીધેલું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 97.6 ફેરનહાઇટ. આર કયા તાપમાનમાં ઉપયોગમાં લેવામાં આવે છે? આર હેન્ટર થર્મોમીટરમાં. અસામાન્ય ધીમા હૃદય સંપદનને શું કહે છે? બ્રેડી કાર્ડિયો. અસામાન્ય ઝડપી હૃદય સંપદનને શું કહે છે? હોર્મી કાર્ડિયો. ભારતમાં કેટલા ગામડાઓ આવેલા છે? 5,75,936. ડીડીટીનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? 1939માં. ડીડીટીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? 1874 પાઉલ મુલર ગિટલર. પ્રાથમિક સ્વચ્છ દેખભાલ પર સૌપ્રથમ કોની વકીલાત કરી હતી? 1946માં ભોર. શિશુના પગ અને માથા સુધીની લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઇન્ફેન્ટોમીટર. ટાઇફોઇડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આશ્રજ્વાર. કયા મચ્છરની પાંખ ઉપર સફેદ રંગના ડાઘ જોવા મળે છે? ઇજિપ્ત એડિસ. એન્ટીહેલ્મેટિક શેમાં આપવામાં આવે છે? કૃમિને મારવા માટે. બ્લડ પ્રેશર માપવા આવતા ઉપકરણને શું કહે છે? સ્પિગ્મોમોનીટર. બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું આંતરરાષ્ટ્રીય સંગઠન કયું છે? યુનિસેફ. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 માર્ચ. રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાપન ક્યાં આવેલું છે? પૂનામાં. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે? મોતિયાબિંદુ. અખિલ ભારત અને લોક સ્વાસ્થ્ય સંસ્થા ક્યાં આવેલી છે? મુંબઈ ખાતે. અમાશય દ્વારા ઉત્પન્ન થતા હોર્મોન્સને શું કહે છે? ઇન્સ્યુલિન. એમેબેસિસ શેના સંક્રમણથી થાય છે? પાણી. મનુષ્યના રેબીઝ હડકવાને શું કહે છે? હાઇડ્રોફોબિયા. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.